યુસીસી મુદ્દો હવે રાજકીય બની ચૂક્યો છે। નિવેદન બાદ એકબીજાના નિવેદન પણ આવી રહ્યા છે। સામે પક્ષાપક્ષી હવે શરૂ થશે। યુસીસીનો મુદ્દો રાજકીય બની ગયો છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું યુસીસીને લઈને નિવેદન શરૂ થયું છે। ભાજપ વોટ બેંકની રાજનીતિ કરતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ભાજપમાં જિલ્લામાં આંતરિક વિવાદ ચાલે છે। ભાજપના આગેવાનો પત્રો અને નિવેદનોથી લોકોનું ધ્યાન ભટકાવે છે। ત્યારે નવા કાયદાથી આદિવાસી અને જૈન સમાજને વ્યાપક અસર થશે। મોંઘવારી, રોજગારી જેવા મુદ્દાઓથી ભાજપ લોકોનું ધ્યાન ભટકાવી રહ્યું છે। આપણા દેશમાં જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતિ ઉપર ઉઠી આપણે સૌ ભારતીયો છે અને આપણે સૌએ સાથે મળીને આ દેશનું નિર્માણ કર્યું છે। અને આ દેશમાં ત્યાં આઝાદ ભારતમાં ટાંકણી પણ નથી બનતી। એ ભારતને આજે વિશ્વની મહાસત્તા બનાવવા તરફની જે સફર રહી છે એમાં તમામનું મોટું યોગદાન રહ્યું છે। અને આ દેશના બંધારણે આપણને સૌને સમાનતાનો અધિકાર આપ્યો છે અને બંધારણે પણ ચોક્કસ સમુદાયો, ચોક્કસ ધર્મ, જાતિના લોકોને વિશેષ છૂટ પણ આપી છે। એ સમુદાયો, એ ધર્મની જે ધાર્મિક વિધિઓ છે, જે એમની પરંપરા છે, રીત રિવાજો છે, જે સંસ્કૃતિ છે, એને તમામને ધ્યાનમાં રાખીને છૂટ આપવામાં આવી છે। અને જ્યારે આજે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા યુસીસી માટે કમિટી બનાવવાની જાહેરાત કરી છે, ત્યારે એટલું ચોક્કસ કહેવું પડે કે બંધારણે આપણને સમાનતાનો અધિકાર આપ્યો છે, સાથે સાથે બંધારણે ચોક્કસ સમુદાયોને છૂટ પણ આપી છે। અને આ યુસીસીના કાયદા માટે જે અત્યારે પ્રક્રિયા શરૂ કરવાની વાત છે, જે કમિટી બનાવવાની વાત છે, જે રીતનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે કે મુસ્લિમ સમુદાય માટે આ યુસીસી લાગુ કરવામાં આવશે, પણ યુસીસી લાગુ થવાથી કોને કોને અસર થવાની? મુસ્લિમ સમાજની સાથે સાથે ગુજરાતની 14% વસ્તી ધરાવતા આદિવાસી સમાજને સવિશેષ અસર થવાની, કારણ કે આદિવાસી સમાજની પોતાની સંસ્કૃતિ